ચાલો આજે આપણે પૌવાની વાનગી લઈને આવી ગયા છીએ। પૌવા બટેકા તો રોજ ખાતા જ હોય, પણ આજે પૌવાનો એક નવો નાસ્તો બનાવવાના છીએ। પૌવાને સરસ મજાના ધોઈ લેવાના। મેં 2 કપ પૌવા લીધેલા હતા, જેને 2 પાણીએ ધોઈ સરસ કોરા કરી લેવાના છે। પૌવા ધોવાઈ જાય એટલે એક બાઉલમાં એને કાઢી લેવાના। હવે આપણે 10 મિનિટ રેસ્ટ આપશું, ત્યાં સુધી આપણે બાફેલા બટેકા છે જે મેં 2 નાની સાઈઝના 2 લીધા હતા, એ બફાઈ ગયા છે, તો આપણે એને મેશ કરી લેશું। મેશ થઈ જાય પછી એમાં આપણે પૌવામાં ઉમેરી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે પૌવાના રેસ્ટની। હવે આપણે એની અંદર અન્ય સામગ્રી ઉમેરવાની છે। પહેલાં મેં ડુંગળી કટિંગ કરેલ રાખેલ હતી એ ઉમેરી દઈશું। ઝીણા સમરેલા ગાજર છે એ બાફેલા નથી, પણ મેં બટેકાનું જે પાણી ગરમ હતું એની અંદર થોડી વાર રાખેલા હતા, એટલે થોડા સોફ્ટ થઈ ગયા છે। એક મરચું કટિંગ કરેલું, ધાણા ભાજી, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો અડધી ચમચી, ચપટી હિંગ। હવે આ બધું મિશ્રણને એક સરખું કરવા માટે આપણે એને મિક્સ કરી લેશું। હાથનો જ ઉપયોગ કરશી જેથી કરીને પૌવા પણ સરસ રીતે મિક્સ થઈ જાય। તમે જોઈ શકો છો સરસ મજાનો એનો કલર આવી ગયો છે, બધા કલર છૂટા પડે એવું દેખાય છે। ગાજર, મરચાં, ડુંગળી સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એના રોલ વાળશું। રોલ આપણે હળવા હાથે વાળવાના છે જેથી કરીને તૂટી ન જાય। જો તમે ભાર દેશો તો એ તૂટી જશે અને તેલમાં પણ વિખરાઈ। તમે 2 રીતે તળી શકો છો, સેલો ફ્રાય અને ડીપ ફ્રાય। આપણા બધા રોલ બનીને તૈયાર થઈ ગયા છે। એના માટે આપણે ચોખાનો લોટ લેવાનો છે કોટિંગ માટે। ચોખાના લોટને આપણે એનું કોટિંગ કરશું। સરસ મજાનું એનું કોટિંગ થઈ જાય પછી આપણે એને તળી લેવાના છે। મેં તપેલીમાં તેલ પહેલાંથી જ ગરમ કરેલું હતું। એક પછી એક રોલ એમાં મૂકતા જઈશું, કોટિંગ કરતા જઈશું અને તેલમાં તળતા જઈશું। જાજો લોટ લેવાનો નથી, ચોખાનો લોટ જાજો લેવાનો નથી, એક પછી એક એને તળતા જઈશું અને ધીમા હાથે મૂકવાના છે। જો તમે ભાર દેશો તો રોલ આપણા તેલમાં વિખરાઈ જશે, એટલે હળવા હાથે જ એને તળવાના છે। તળવા ટાણે પણ ધ્યાન રાખવાનું છે કે એ તૂટી ન જાય। જ્યારે તમે એક સાઈડ તળાઈ જાય એટલે ધીમેકથી એને ફેરવવાના છે જેથી કરીને એ ભાંગીને તૂટી ન જાય, નકર એવું થશે તો તેલમાં બધું વિખરાઈ જશે। આપણા બટેકાને એ બધું બાફેલું જ હતું એટલે જાજુ તળવાની જરૂર નથી। ફાસ્ટ ગેસ ઉપર બ્રાઉન કલરના થાય એટલે આપણે ઉતારી લેવાના છે એને। તમે જોઈ શકો છો સરસ મજાના એ પણ હળવા હાથે જ ઉતારવાના છે, નકર એ ભાંગી જશે। આપણા પૌવાના રોલ બનીને તૈયાર થઈ ગયા છે। જો બાળકોને આવો નાસ્તો બનાવીને દેશો
તો એને ભાવશે. થોડુંક અલગ લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી છે. એવી રીતે આપણે બધા રોલ તળી લેશું. તળવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે આમાં, કેમ કે બીજો કોઈ અન્ય લોટ ઉમેરેલો નથી, એટલે એ રોલ વિખરાઈ જવાની બીક રહેશે. તમે જોઈ શકો છો ચોખાનો લોટ પણ કોટિંગ માટે જ લેવાનો છે. એવી રીતે આપણે બીજા રોલ પણ તળી લઈએ. સરસ ચારે બાજુ સરસ રીતે શેકી લેવાના હળવા હાથે. સરસ મજાના તૈયાર થઈ ગયા છે આપણા રોલ, જેને આપણે ટમેટાના સોસ સાથે સર્વ કરેલા છે. એમાં એક કટિંગ કરેલું છે, તમે જોઈ શકો છો કે અંદર પણ કેવા સરસ મજાના લીલા શાકભાજી છે, ગાજર, ડુંગળી વગેરે સરસ ખાઈ શકો.